અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વાત અમદાવાદની કરીએ કે જ્યાં રથયાત્રામાં હાથીઓના ભડકાવવાનો મામલો. રથયાત્રા બાદ 17 હાથીઓનું મેડિકલ ચેકઅપ કરાયું. મેડિકલ ચેકઅપ બાદ જિલ્લા પશુપાલન વિભાગે તૈયાર કર્યો રિપોર્ટ. તમામ 17 હાથીના શરીર પર ઈજાના કોઈ નિશાન નહીં. દરેક હાથીની માનસિક અને શારીરિક સ્થિતિ સારી. રથયાત્રામાં ભડકેલા હાથીઓને અન્ય હાથીઓથી અલગ રખાયા. હાથીઓ જે જગ્યા પર છે તેની એક્સક્લુઝિવ માહિતી TV9 પાસે. રથયાત્રામાં દોડ લગાવનાર 3 હાથી હાલ બિલકુલ સ્વસ્થ છે. પ્રાથમિક અનુમાન મુજબ અવાજને લીધે જ ભડક્યા હતા હાથી. રથયાત્રા દરમિયાન 3 હાથી બેકાબૂ થયા હતા. આ જ વિષય પર વાત કરીશું. આપણી સાથે છે સુકેતુ ઉપાધ્યાય સાહેબ, તેની સાથે ખાસ તો સાહેબ શું કારણ બેકાબૂ થવા પાછળ? બેકાબૂ થવાનું મુખ્ય કારણ એ છે કે આ રથયાત્રા જે ચાલતી હતી એની અંદર ઓચિંતો જે અવાજ થયો અને જે ઓચિંતો અવાજ થયો એના લીધે પરિસ્થિતિ એવી પેદા થઈ કે એકદમ જે માદા હાથણી હતી એ ભડકી ઉઠી હતી અને એ ભડકવાથી એના જે નેચરલ આ લોકોનું 2 માદા અને 1 નરનું આખું ગ્રુપ છે. એટલે જે ફર્સ્ટ નંબરમાં જે બાબુલાલ નામનો હાથી હતો એ દોડી અને પ્રોટેક્શન મોડમાં એ માદાઓ જોડે દોડીને આવ્યો હતો. ખાસ કરીને આ જ બનાવ બન્યો હતો. ખાસ તો જોઈએ તો ફરીથી 148 વર્ષમાં પહેલી વખત એવું બન્યું કે રથયાત્રા પૂર્ણ થયા બાદ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હોય. તો કયા પ્રકારનું મેડિકલ ચેકઅપ થયું અને કઈ કઈ બાબતોનું પરીક્ષણ કર્યું અને શું રિપોર્ટ આવ્યો? ખાસ કરીને આપણે ચેક કરવામાં આવ્યું કે ભાઈ જે 17 હાથી હતા એમનું હેલ્થ યોગ્ય છે કે નહીં, એમના ઉપર કોઈ પણ જાતની ઈજાના નિશાનો જોવા મળ્યા છે કે નહીં. અને ખાસ કરીને આપણે જે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં દ્વારા માઇક્રોચિપ્સના થી રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, તો જે રજિસ્ટ્રેશન અન્વયે એમને આઈડેન્ટિફાઈ કરી અને પછી આપણે એનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલું છે. માઇક્રોચિપમાં કયા પ્રકારની વિગતો રહેતી હોય છે અને કયા પ્રકારનું તારણ આવે? માઇક્રોચિપની અંદર મુખ્ય બાબત એની આઈડેન્ટિફિકેશન નક્કી કરવામાં આવે છે. કારણ કે રજિસ્ટ્રેશન કરતી વખતે આ હાથીનું જે એના શારીરિક વર્ણન અને એનું મુખ્ય બાબત એનું નામ સાથેનું આ રીતે વર્ણન કરવામાં આવેલું હોય છે. અને રજિસ્ટ્રેશનના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ હાથી કયા પ્રકારનો છે. જિલ્લા પશુપાલન વિભાગની ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો છે. શું આવ્યું રિપોર્ટમાં? રિપોર્ટ અમે તૈયાર કરી રહ્યા છીએ અને મુખ્યત્વે જે લગભગ જે વેટનરી ડૉક્ટર્સ જોડે મારે ચર્ચા થઈ એ મુજબ કોઈ પણ પ્રકારની કોઈ ઈજાના લક્ષણો જોવા મળેલા નથી હાથી જોડે. તેમ છતાં જ્યારે રિપોર્ટ કમ્પ્લીટ આવશે એ રિપોર્ટ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કરવાના છીએ. માનસિક સ્થિતિ અને કોઈ પણ પ્રકારની અન્ય કોઈ તકલીફો હાથીને જોવા મળી શકે? ના, માનસિક સંતુલનમાં કોઈ પણ જગ્યાએ એ પ્રકારનો ગેપ જોવા નથી મળી કે કોઈ પણ હાથીનું માનસિક સંતુલન ગુમાવ્યું હોય એવું જાણવા નથી મળ્યું. ટૂંકમાં કહીએ તો રથયાત્રા દરમિયાન ડીજેના અવાજ તેમજ પોલીસ દ્વારા જે અવારનવાર જે સિસોટી વધુ પડતી વગાડવામાં આવતી હતી, આ જ બાબતને ધ્યાન પર રાખી અને હાથી કેટલેક અંશે ભડક્યા હોય તેવું હાલના તબક્કે પ્રાથમિક રિપોર્ટમાં જોવા મળ્યું છે અને આ જ બાબતે રિપોર્ટ ફોરેસ્ટ વિભાગને સુપરત કરાશે. કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો 27 જૂને અમદાવાદમાં નીકળેલી 148મી રથયાત્રામાં હાથીના ભડકવાની ઘટના સામે આવી હતી. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. રથયાત્રામાં દોડ લગાવનાર તે 3 હાથીઓને જગન્નાથ મંદિરના હાથીખાનાથી હાલ અલગ રાખવામાં આવ્યા છે અને જિલ્લા પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા હાથીઓની પણ તપાસ હાથ ધરાઈ હતી. હાથીના વર્તન, તાપમાન, ચાલવાની પદ્ધતિ, તકલીફ અંગે ચકાસણી કરાઈ હતી જેથી તે કેમ ભડક્યા તે વિશે જાણી શકાય. ઉલ્લેખનીય છે કે રથયાત્રાના 148 વર્ષમાં પહેલી જ વાર રથયાત્રા બાદ પણ હાથીઓનું મેડિકલ ચેકઅપ કરાયું. મેડિકલ તપાસમાં હાલ 3 હાથી નોર્મલ હોવાનું સામે આવ્યું. તો સૌથી ખાસ વાત એ છે કે હાથીના કાનમાં લાગેલી ચોખાના દાણા જેવી માઇક્રોચિપે અનેક રહસ્યોને ઉજાગર કર્યા છે. તેની મદદથી જ હાથીની ઓળખ થઈ હતી. ચોખાના દાણા જેટલી ચિપમાં કદાવર હાથીની તમામ વિગતો મળી રહેશે. માઇક્રોચિપમાં હાથીના જન્મથી લઈને સ્વાસ્થ્યની તમામ વિગતો સામેલ છે. ચિપ સ્કેનર મશીનથી હાથીના કાન પર સ્કેનિંગ કરાયું હતું અને ત્યારબાદ તેની ઓળખ કરીને તપાસ હાથ ધરાઈ હતી.
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.